જસુમાસીની રીંગણી તો જોરદાર હે. હું આમાં રીંગણા તો જો મસ્તીના કૂણા માખણ જેવા આવ્યા. એમાં આખા બનાવ્યા હોય તો ખાવાની બહુ મજા આવે. કોઈ દેખાતું નથી અહીંયા તો. ના ના, એમને પૂછ્યા વિનાના થોડા લેવાય. હા, આ વાડીને પૂછી લઉં ને, ઈ હા પાડે તો લેવાય ને. એને જ પૂછી લઉં. વાડી રે વાડી, ભૂમિબેન 2-4 રીંગણા તોડે. હા, તોડી લેને 10-12 રીંગણા. મારા બાપનું હું જાય કા, હવે તોડી લેવાય. આરતીબેન, તમે અહીંયા? હા ભૂમિબેન, ઘરે જાવું ને? હા, હું ઘરે જ જતી હતી. હા તો હાલો. હા, હાલો હાલો. હે ભૂમિબેન, કાયમની માથાકૂટ કે શાક કેવાનું બનાવવું. હા, સાચી વાત છે. કાયમ એમ થાય કે હું કરવું શાક. તમારે તો પણ આજ શાક નક્કી જ છે ને કે કેવાનું કરવું? ના, કેમ? ના નહીં ને, હા એમ કયો, તમારે જે ભરેલા રીંગણા બનાવવાના હે ને. તમને કેમ ખબર પડી? તમે જસુમાસી ત્યાંથી રીંગણા લેતા હતા, મેં જોયા એટલે. ના હો, કોઈને કહેતાય નહીં. મેં કાંઈ જસુમાસી ત્યાંથી રીંગણા નથી લીધા. આરતીબેન તો જો, હું શું કામ લઉં? ભૂમિબેન, મને હે ને તમારા સ્વભાવની ખબર જ છે. તમે કોઈ દી કોઈને કોઈ વસ્તુ માનવાય નથી દેતા ને પહોંચવાય નથી દેતા. એટલે જ મેં વિડીયો બનાવી લીધો. કેવાનો વિડીયો દેખાડો તો? તમે રીંગણા ચોરતા હતા એનો. હે, વિડીયો ઉતાર લીધો? હા, આમ જોવો. આરતીબેન, એવો કોઈ દી કોઈનો વિડીયો ઉતારી લેવાય? No, 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 no. હા. Oh no. આલ્યો, હવે ડિલીટ જ કરી નાખ્યો. અરે ભૂમિબેન, આ વિડીયો તો મેં મારા ખાસ માણસને પહેલેથી જ મોકલી દીધો. હવે તમે ડિલીટ કરી નાખો તોય કાંઈ ફેર ન પડે. હવે આ બધું મૂકો ને, તમે જે ભરેલા રીંગણા બનાવવાના ને. હા, તો ભૂમિબેન છે ને મારા હાટું બનાવજો ભરેલા રીંગણાનું શાક અને બાજરાનો રોટલો. ઘી લગાડજો હો પાછા, અને શીરો બનાવજો અને મારા ઘરે મોકલી દેજો પાછા. મને જે છે ને રાંધવાનો બહુ કંટાળો આવે છે, એટલે બધું તૈયાર કરીને મોકલી દેજો, બરાબર? હા હા, મોકલી દઈ. હું દઈ જાય. હા હા, તો દઈ જાજો, વાંધો નહીં. હા હા, સારું, હાલો હવે આવજો. એ હા, પપ્પાને દઈ જાજો પાછા. એ હા. આ ફોનની જેની શોધ કરી ને એને બહુ સારું કામ કર્યું છે. આ ફોન ચાલુ કરો ને વિડીયો ઉતારવાય મંડે. આજ તો મારે કાંઈ એટલે કાંઈ કામ નથી કરવાનું, નકરો આરામ જ કરવાનો છે. જમવાનું તૈયાર આવવાનું છે. આરતીબેન, આવો આવો ભૂમિબેન, બેહો. હા, આ તમે કીધું તું ને રીંગણાનું શાક ને, મેં કીધું હે ને ઘઉંની રોટલી કરું. આમ જોવો. હા હા હા, ચાખીને કયો છે કેવું બન્યું? ભૂમિબેન, શીરો ને શાક ને આ તો દેખાવમાંથી જોરદાર લાગે છે હો. તમારા હારા વાળા તો જીતી જવાના.
પણ ભૂમિબેન આમાં એક વસ્તુ ઘટે હે. છાશ નથી. છાશ વગર મને નો ખાવાનો મેળ આવે. જાવ ને તમે તમારા ઘરેથી બગડી ભરતા આવો ને. હા તો લેતી આવું. હા લેતા આવો. આલ્યો આરતીબેન છાશ. હા આરતીબેન હવે તો ઓલો વિડિયો ડિલીટ કરી નાખો ને. તમે તમારો ઓલા ખાસ માણસ મોકલાવ્યો તો એને કહેજો ને હવે વિડિયો ડિલીટ કરી નાખે. આટલી ઉતાવળ જ શું છે ભૂમિબેન? નિરાતે કરી નાખું. હા તો હારું હાલો તો હવે હું જાઉં. અરે ભૂમિબેન અહીંયા જો આ ખુરચી ઉપર છે ને મારા 2 દીના 2 જોડી મેલા કપડા પડ્યા છે. તો લેતા જાવ ને તમારા ઘરે ધોઈ નાખજો. મને જ આળસ થાય છે. હા તો લેતી જાવ. હા લઈ લ્યો. આને હા રીંગણા બાકી ભરેલા એમ છે હો. હે ને આરતીબેન, એ લે જસુ માસી આવો બેહો. હા આરતીબેન, હા આજ તો મારે ને તમારા માસાને બેયને કાંઈ બાંધવાનું જ થયું અને આજ મને જેમ ફાવે એમ તમારા માસા બોલ્યા. કેમ હું થયું? અમાર વાડી છે ને હા એમાંથી કોક રીંગણા ચોરી ગયું. તો તમારા માસા કે તું નહીં કે હાવ ભૂત જેવી છો ને તને કાંઈ ખબર નથી પડતી ને તને કાંઈ ભાન નથી પડતી ને. અને પછી અમે બે બાયધા એવા બાયધા ને કે મેં આજ ખાધું એ નથી. બોલો આરતીબેન, હા થોડીક ચા બનાવો ને તો પીએ. તમારે જસુ માસી એકલી ચા જ પીવી છે, નાસ્તો નથી કરવો? હા લે, તમે નાસ્તો કરાવતા હોય તો કરવાનો જ હોય ને. હાલો તો ભૂમિબેન ના ઘરે ઊભા થાવ. પણ ભૂમિબેન થોડા આપણને નાસ્તો કરાવે. અરે જસુ માસી ભૂમિબેન હે ને મારા જીગર જાન છે. મને ને ભૂમિબેન ને બહુ ભળે. હું કહું ને એમ જ ભૂમિબેન કરે. હે હા તો હાલો. ઈ ચા નાસ્તો કરાવીએ. હા તો હાલો. 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 ભૂમિબેન આવો. અરે ભૂમિબેન જસુ માસી વાડીએથી હે ને આજ બપોરે કોક રીંગણા ચોરી ગયું. બોલો એમાં હે ને ભૂમિબેન જસુ માસી એ માસા બે બાઈગા કોઈ. મને જેમ ફાવે એમ બોલ્યા તમારા માસા, પણ કોણ લઈ ગયું રીંગણા? તો એટલે જસુ માસી આજ બિચારા અમે બપોરે કઈ ખાધુંય નથી. મેં તો હાલો ભૂમિબેન ના ઘરે જઈએ, એ અમને ચા પાણી નાસ્તો અમને કરીએ. હા બેહો એમાં હું ચા નાસ્તો લઈ આવું તમારા હાટુ. હા લઈ આવો બેહો જસુ માસી. જોયું જસુ માસી આપણું ભૂમિબેન ના ઘરે માન. મને તો નવીન લાગે. અત્યાર સુધી તો તમારું કાંઈ ભૂમિબેન પાસે માન નહોતું, બેયને આટલું ભળતું નહોતું ને હવે ઘરે ગાંઠું થઈ ગઈ. અરે હવે તો મારે ભૂમિબેન હારે ભળે ને એટલું કોઈ યારે નથી ભળતું. ભૂમિબેન મારે જીગર જાન દઈ ગયા. આલ્યો ચા નાસ્તો. હા લાવો આલ્યો પકડજો. હા આરતીબેન, આમ આઘા બેહો જરાક. રાખી દ્યો. હાલો ને ભૂમિબેન તમે. ના તમે કરો ને. આ તો આરતીબેન કાજુ બદામ વાળું ચવાણું હે.
ધોઈ ગયા? હા હા. Nope. હે આરતીબેન, તમારા કપડાં ભૂમિબેન ધોવે? અરે મેં તમને કીધું તો ખરી, મારે ભૂમિબેન અરે ભળે જ એટલું. આરતીબેન ધોઈ નાખ્યા ને હંકેલી નાખ્યા હો. હા હા. હાલો આરતીબેન, હવે હું જાઉં હો, મારે મોડું થાય. હા હા જાઉં. મારે હજી છે વાડીએ પોગવું હો. એ હા આવજો. હાલો આવજો. ભૂમિબેન હાલો તમે મારા ઘરે. કેમ? અરે આજે મારે હે ને બધું ઘરે કામ એમને એમ પડ્યું, કચરા ને પોતા. તમે હાલો તો કરવા લાગો એમ. હા હાલો આવું, પણ આરતીબેન પછી તમે વિડિયો ડિલીટ કરી નાખો ને. હા હા હાલો હાલો. તમારા માણાને કહો ને કે કરી દે ડિલીટ. હા હા ભૂમિબેન હાલો. આરતીબેન કચરા પોતા થઈ ગયા હો, હવે હું ઘરે જાઉં. અરે ભૂમિબેન આજે મને ઓચિંતાના પગ બહુ દુખે હે, તો થોડાક દાબી દ્યો ને. પગ? હા 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 દાબી દઉં. દાબી દ્યો. બેહો બેહો. મન તો એવું થાય ને કે આનું ગળું દબાવી દઉં. રીંગણા લઈને તો મેં બહુ મોટી ભૂલ કરી. આરતીબેન, એ આરતીબેન બસ ને, હવે મારે મોડું થાય છે હો ઘરે, હવે હું જાઉં. હા હા ભૂમિબેન આ તો બસ, પણ મને તમે 500 રૂપિયા આપતા જાવ ને. પૈસા જોઈએ તમારે એમ? હા મારી આગળ કાંઈ પૈસા નથી. હાલો તમાર ભેગા. હા તો હાલો હાલો. હે ભૂમિબેન આપણે કઈ બાજુ જઈએ હે? આ તો જસુમાસીન વાડીનો રસ્તો હે. હા હા ઈ છે, હાલો ને હવે તમે છાના મુના મારી વાહે હાઈલા આવો ને. હા જસુમાસી તમારી વાડીએ કોઈ નહોતું ને, તે મેં તમારી વાડીમાંથી રીંગણા લીધા હતા, એટલે હું તમને કહેવા આવી કે મારી ભૂલ થઈ ગઈ, તમારે મને જે સજા દેવી હોય ને દઈ દ્યો. અરે જસુમાસી તમારી વાડીએ કોઈ નહોતું ને, તો એ ભૂમિબેન વાડીને એમ કહેતા હતા કે વાડી રે વાડી લવ 2-4 રીંગણા, તો હવે તમે કહી દ્યો ભૂમિબેન ને કુવા રે કુવા ખવરાવું 2-4 ધુપકા. એટલે આરતીબેન, આ ભૂમિબેને રીંગણા મારી વાડીમાંથી લીધા ઈ તમને ખબર હતી?
અરે જસુ માસી, મેં તમારી વાડીમાંથી રીંગણા લીધા ને એની આને વિડીયો બનાવી લીધો બોલો, અને ત્યારના મને ધમકાવે હે અને હક નથી દેતા, એના પગય મને દબડાવ્યા બોલો. તો આરતીબેન, આમાં ભૂમિબેનની ભૂલ કરતા તો તમારી ભૂલ વધારે છે. હું તમારા ઘરે આવી, મેં તમને વાત કરી કે રીંગણા કોક ચોરી ગયું, તમારા માસાને ને મારે માથાકૂટ થઈ, તોય તમે મને ન બોલ્યા. હું કેવાની જ હતી જસુ માસી, તમને પણ ભૂલી ગઈ હતી. હવે હું તમે કેવાના હતા આરતીબેન, તમે તો ખોટું બોલવાનું કાંઈક તો હવે માપે મેળે રાખો. આને એ કેવું કર્યું કે ચોરને કે ચોરી કરજે ને સાવકારને કે જાગતો રહેજે. આજથી હવે મારે તમારી હારે સંબંધ પૂરા હો. ભૂલ થઈ ગઈ હવે જસુ માસી. ભૂમિબેન, તમે મને સાચી વાત કરી દીધી હોત તો કે મેં તમારી વાડીમાંથી રીંગણા લીધા, મેં તમને કોઈ દી ના પાડી શાક બકાલાની કે કહેવાય નહીં. ઈ ભૂલ થઈ ગઈ ને મારા કીધે. ધ્યાન રાખો, મફતના ભાવમાં વેચાઈ જાહો. અત્યારે મોંઘવારીનો જમાનો હે, અત્યારે માણસો સંબંધે નફો જોઈને કરે. હાવ સાચી વાત છે જસુ માસી, આ જિંદગીની કડવી હકીકત છે. દુઃખમાં જ બધા સંબંધો શીખાઈ જાય અને ખોટું તો સહન કરવાનું થાતું જ નથી મોટી, ભલે ને લાખોના વ્યવહાર વિખાઈ જાય.